હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીસ કિચન। આજે હું તમારા માટે લઈને આવી છું શ્રાવણ માસના વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા હેલ્ધી ટેસ્ટી ફરાળી લાડુની રેસીપી। આ લાડુ એકવાર બનાવી 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે। આ લાડુ બનાવવા માટે વપરાયેલી બધી જ સામગ્રી ખૂબ જ હેલ્ધી છે। જો તમે પણ શ્રાવણ માસના આખા મહિનાના ઉપવાસ કે એકટાણા કરતા હોય અથવા તો કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય તો આ વિડીયો તમારા માટે છે। આ લાડુ ખાવાથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી મળે છે। આયર્ન અને ફાઇબરથી ભરપૂર આ લાડુ બનાવવામાં ખૂબ જ સરળ છે અને માત્ર 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। એકવાર બનાવી આખા મહિના સુધી હાલે એવા હેલ્ધી ટેસ્ટી લાડુની રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ હેલ્ધી ટેસ્ટી ફરાળી લાડુ બનાવવા માટે અહીં આપણે 500 ગ્રામ ખજૂર લીધેલો છે, જેના આપણે ઠળિયા કાઢી લીધા છે। જો તમારે બજારમાં પોચો ખજૂર મળે છે એ લેવો હોય તો આ રેસીપી બનાવવા માટે લઈ શકાય। તો અહીં આપણે ખજૂરના ઠળિયા કાઢી અને બિલકુલ તૈયાર છે। તો હવે આપણે આ રેસીપી બનાવવા માટે અહીં ઘી લીધેલું છે, જેનો આપણે જરૂર પ્રમાણે ઉપયોગ કરીશું, અને કોકોનટ પાવડર લીધું છે। તો આ રીતનું જે ઝીણું ખમણ આવે છે કોકોનટ, એ અહીં આપણે લીધેલું છે। ત્યારબાદ અહીં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું। તો અહીં આપણે ડ્રાયફ્રૂટ્સ આપણે વધુ કે ઓછા લઈ શકીએ છીએ। તો બસ આ 4 વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આજે હેલ્ધી લાડુ બનાવવાના છીએ। તો હવે આપણે ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। જરૂર લાગશે તો આપણે આગળ ફરી પાછું એડ કરી શકીએ। તો 2 ચમચી જેટલું ઘી ગરમ થાય એટલે આપણે એમાં 500 ગ્રામ ખજૂર એડ કરી દેશું। હવે આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર બિલકુલ હલાવતા જઈને મેશ કરતા જવાનું, અને આ ખજૂર આપણો ગરમ થશે એટલે થોડો સોફ્ટ થવા લાગશે અને ધીમે ધીમે મેશ થવા લાગશે। માત્ર 2 મિનિટમાં ખજૂર ધીમે ધીમે શેકાઈને સોફ્ટ થવા લાગ્યો છે। તો બસ આવી રીતે આપણે ખજૂર સોફ્ટ થઈ જાય અને શેકાઈ જાય એ રીતનો આપણે આ લાડુ બનાવવા માટે ખજૂરને શેકવાનો છે। તો અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે ખજૂર પેન છોડવા લાગ્યો છે, મીન્સ કે આપણો ખજૂર શેકાઈ ગયો છે। તો હવે આપણે આમાં જે લીધેલું કોકોનટ પાવડર છે એ એડ કરીશું અને ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દેશું। ડ્રાયફ્રૂટ્સ તમે તમારા પ્રમાણે કોઈ પણ લઈ શકો છો અથવા તો વધુ ઓછા પણ કરી શકો છો। તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું। આ લાડુ બનાવવા માટે આપણે અહીં ખજૂર, ઘી, ડ્રાયફ્રૂટ્સ અને કોકોનટ પાવડરનો ઉપયોગ કરેલો છે, જે બધી જ વસ્તુ ખૂબ જ હેલ્ધી છે। આ લાડુ આપણે જ્યારે પણ ફરાળ કરવા બેસીએ ત્યારે 1 થી 2 લાડુ ખાઈએ તો આપણને વારે ઘડીએ ભૂખ લાગતી હોય તો ભૂખ પણ નહીં લાગે અને બહુ વધારે ફરાળ કરવાની જરૂર પણ નહીં પડે, અને નાના મોટા દરેક વ્યક્તિને આ લાડુ પસંદ આવે એવા છે। હવે આપણે આ મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે એમાંથી આ રીતના લાડુ વાળી લેશું। લાડુ આપણે અહીં નાની મોટી સાઈઝના ગમે એ રીતે રાખી શકીએ। તો અહીં આપણે આ રીતના લાડુ વાળીને તૈયાર કરી લેવાના છે। હવે આપણે આ લાડુની ઉપર કોકોનટ પાવડર કોટિંગ કરીશું। આવી રીતે કોકોનટ પાવડર કોટ કરવાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો આવી રીતે થોડું થોડું મિશ્રણ લેતા જવાનું અને બધા જ લાડુ વાળીને તૈયાર કરી લેવાના। આ લાડુ એકવાર બનાવી આપણે 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી અને ખાઈ શકીએ છીએ। જરા પણ બગડશે નહીં, એવા ને એવા રહેશે, અને જ્યારે પણ આપણે ખાવા હોય ત્યારે આ લાડુ ખાઈ શકીએ છીએ, અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે। તો બસ આવી જ રીતે આપણે
ગોળ શેપ આપી અને બધા જ લાડુ વાળી લેશું। મિત્રો, આપણે રોજ રોજ શ્રાવણ માસના આખા મહિનાના ઉપવાસ કે એકટાણા કરતા હોય તો અઠવાડિયા જેવું થાય એટલે આપણા શરીરમાં થોડું અશક્તિ નબળાઈ જેવું લાગતું હોય છે। તો આ લાડુ આપણે 1 થી 2 રોજ ખાશું ને તો આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી મળશે અને ક્યારેય પણ અશક્તિ નબળાઈ જેવું તમારા શરીરમાં લાગશે નહીં। તો અહીં આપણા ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને ફરાળમાં કે ગમે ત્યારે આપણે ખાઈ શકીએ એવા લાડુ બનીને બિલકુલ તૈયાર છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને? તો તમે પણ આ લાડુની રેસીપી આવનારા શ્રાવણ માસના વ્રત કે ઉપવાસમાં કે ગમે ત્યારે ખાવાનું મન થાય ત્યારે આ લાડુની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી। રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। આયર્ન અને ફાઇબરથી ભરપૂર આ લાડુની રેસીપીને જરૂરથી ટ્રાય કર્યા જેવી છે। ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।